नमस्कार मित्रों, आपकी आवाज़ न्यूज़ 24 में आपનું हार्दिक स्वागत है। આજના મુખ્ય સમાચાર પર એક નજર। જય દશામાં વોર્ડ નંબર 13 માં આમ આપણા મેયર શ્રી ગીતાબેન મકવાના પ્રથમ નાગરિક જે વડોદરા મહાનગરના મેયર શ્રી છે તેમની આગેવાનીમાં અને અમારા સૌ કોર્પોરેટરોના સૂચનથી શૈલુ બાપુ, નિધિબેનને હું પોતે ગોપાલભાઈ વહીવટી વોર્ડ નંબર 13ની કચેરીમાં દશા માતાના વિસર્જનનું આયોજન બહુ સુંદર રીતે કરવામાં આવ્યું છે। કારણ કે વોર્ડ નંબર 13માં અત્યારે દશા માતાના વિસર્જન માટે કોઈ કૃત્રિમ તલાવની વ્યવસ્થા નહોતી। અમારા સૂચનને માન રાખીને કમિશનર શ્રી સાથે ચર્ચા કરીને આ એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે અને વોર્ડ નંબર 13માંથી જે લોકો દશા માતાનું વિસર્જન કરવા અહીંયા આવશે એમને બહુ નજીક પડશે। ઘણો વિસ્તાર અહીંયા આગળ જોડાયેલો છે અને ઘણા દશા માતાના માઈ ભક્તો જે તેમના ઘરે દશા માતાની મૂર્તિ બિરાજમાન કરે છે તે સૌને નજીક પડશે અને બહુ સુંદર રીતે રાત્રે 12 પછી વિસર્જન થશે। અને આ સુંદર આયોજન માટે હું વોર્ડ નંબર 13 અને સૌ અધિકારીગણ અને અમારા સૌ કાર્યકર્તાઓનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું। આજે કૃત્રિમ તળાવ બનાવવામાં આવ્યું છે, એ દશા માતાની મૂર્તિને કેટલા ફૂટનું વિસર્જન કર્યું? આમાં આમ તો આયોજન મુજબ 2.5-3 કે 3.5 ફૂટ સુધીની મૂર્તિને 2.5-3 ફૂટની મૂર્તિ અહીંયા આગળ માટીની હશે તો વધારે સારું, પીઓપીની હશે તો પણ થશે, પણ 500 થી 600 સુધીની મૂર્તિ અહીંયા આગળ વિસર્જન થઈ જશે। હવે વિસર્જન થયા પછી જે વધે છે મટીરિયલ એ ક્યાં નાખવામાં એ પણ એનું પણ આયોજન અમે આના પછી અત્યારે જે બેઠક કરવાના છે એનું પણ આયોજન અત્યારે થઈ જશે। સરકારી અધિકારીઓ અત્યારે આવી ગયા છે, એનું પણ આયોજન તાત્કાલિક। ના એવું ના, અમે લોકો વોર્ડ નંબર 13માં જ હરતા ફરતા હોઈએ છીએ, આવું બની જ નહીં શકે। અધિકારીઓ અમે અત્યારે બેસીને એની પણ ચર્ચા કરી લઈએ છીએ અને મેયરશ્રી સાથે પણ એની ચર્ચા કરીને એનું આગળનું શું કરવાનું છે એ પણ થઈ જશે। આવનાર દિવસોમાં ગણપતિનું બી આવવાનું છે તો એના માટે આયોજન શું છે? એ પણ ગણપતિનું તો ઓલરેડી આપણા વોર્ડ નંબર ત્યાં આપણે ભીમનાથ બ્રિજથી આગળ પેલું જે બ્રિજ છે બદામડી બાગથી ત્યાં કૃત્રિમ તલાવ બનાવેલું છે, છતાં પણ એવી કોઈક અગવડ સગવડ હશે તો અધિકારીગણ સાથે બેસીને મેયરશ્રી સાથે ચર્ચા કરીને અમે સૌ કોર્પોરેટર કંઈક બીજું આયોજન આવી જ રીતે કરવાનું છે એની પણ અમે ચિંતા કરીશું। ગયા વર્ષે જે સુરેન્દ્ર બાપુએ જે આયોજન કર્યું હતું જે ગાડીની અંદર એક ડ્રમ મૂકીને વિસર્જન એના વિશે કંઈ કહેશો? એ પણ બહુ સુંદર આયોજન કરતા હોય છે। દરેક નાના નાના સામાજિક કાર્યક્રમની અંદર એમનું જે અથાગ મહેનત અને અથાગ પરિશ્રમ છે એમને પણ હું આવકારું છું ને વોર્ડ નંબર 13 પણ આવકારે છે અને એ પણ કરશે। બહુ સુંદર આયોજન છે કે ઘરે ઘરે જઈને ગણપતિ વિસર્જન એમને ઘરના લોકોને એટલી શાંતિ હોય છે અને એ પોતે વિસર્જન કરી શકે છે। મારું નામ ગોપાલ ગોયલ, વોર્ડ નંબર 13 કોર્પોરેટર, અમારી નિધિબેન પટેલ છે મારી। આપણે હવે નીતિબેન પટેલને પૂછીએ કે ભાઈ તમે શું કહેવા માંગશો? બેન તમે કેવું કહેવા માંગશો? નમસ્કાર, વોર્ડ નંબર 13ના કાઉન્સિલર હું નિધિ પટેલ। ઘણા વર્ષોથી વોર્ડ નંબર 13માં પહેલાં એક એવું હતું કે સિદ્ધનાથ તળાવ પાસે દશામાની મૂર્તિ, ગણપતિની મૂર્તિ આપણે વિસર્જન કરવામાં આવતું હતું, બટ સરકારના પરિપત્ર મુજબ જેટલા બી તળાવો છે એ તળાવના બ્યુટિફિકેશન થયા બાદ એક પરિપત્ર એવી રીતે આવ્યો હતો કે આપણે એમાં એને સારું જ રાખવા માટે, એને મેન્ટેન રાખવા માટે આપણે એમાં મૂર્તિઓ વિસર્જન નહીં કરીએ, કેમ કે પીઓપીની બી મૂર્તિ હોઈ શકે છે, કમ્પ્લીટલી માટીની હોય તો વસ્તુ અલગ છે, તો એ કમ્પ્લીટલી બંધ કરી દીધું। એટલા માટે જે આપણા વોર્ડ નંબર 13માં જે કૃત્રિમ તળાવની જે વ્યવસ્થા આ વખતે ઇનિશિએટ કરવામાં આવી છે એ સ્પેશિયલી વોર્ડ નંબર 13ના જેટલા બી ભક્તો છે એ ભક્તોના લીધે આ એક વિઝન ઇનિશિએટ કરવામાં આવ્યું છે, જેની સાથે વીએમસી ટીમથી લઈને જે બી પોલીસ ડિપાર્ટમેન્ટ છે બધા જ લોકો આને સક્સેસફુલ કરવા પાછળ બધાએ મહેનત કરી દીધી છે અને 2 દિવસથી આ ઓલરેડી વર્ક સ્ટાર્ટ થઈ ગયું છે। મોસ્ટલી બધી જ વ્યવસ્થા બધી જ ઓકે થઈ ગઈ છે। હવે બસ રાત્રે 12 વાગ્યાથી લઈને જે ભક્તો આવશે, કેટલી ભીડ રહેશે, રિસ્પોન્સ શું છે એ આપણાને આ વખતે 12 વાગ્યા પછી જ ખબર પડશે, બિકોઝ વી આર ઓલ્સો વેઇટિંગ કે આ સક્સેસફુલ જાય અને આવનારા જેટલા બી વર્ષોમાં વોર્ડ નંબર 13માં આપણે કંઈક ને કંઈક કૃત્રિમ તળાવનું પરમનન્ટ સોલ્યુશન આપણે લઈએ એવી અમારી આશા છે। યસ, સ્પેશિયલી કાલે આપણે આ ગ્રાઉન્ડ આખું ક્લીન કરાવડી દીધું છે બાજુનું, જેમાંથી જે બી પાર્કિંગની વ્યવસ્થા હોય, જે મૂર્તિ જે લોકો લાવતા હોય એને જે છેલ્લે આપણે આરતી ને બધું કરવાનું હોય ત્યાં ટેબલ્સ બહાર કાઉન્ટર પર મૂકવામાં આવશે। ગેટ સુધી ભક્તોને ત્યાં
મૂર્તિ આપણે હેન્ડઓવર કરી દેવામાં આવશે, જેટલા બી અહીંયા પ્રશાસનના લોકો છે, અને એના પછી એમના આંખોની સામે જ એ મૂર્તિ વિસર્જન કરતા જોઈ શકે છે. આ ખાલી વોર્ડ નંબર 13 માટે છે કે વડોદરા વાસીઓ માટે બી છે? આ ફક્ત અને ફક્ત વોર્ડ નંબર 13 માટે, કેમ કે વડોદરાવાસીઓ માટે તો બીજા ઓલરેડી 3 ઝોન્સમાં ઘણા બધા કૃત્રિમ તળાવ ઓલરેડી આપણે સરકારે કરી ચૂક્યા છે. કદાચ અચાનક વોર્ડ નંબર 12 થી કોઈ 14 થી કોઈ આવી જાય વિસર્જન કરવા માટે, મોસ્ટ વેલકમ, નો પ્રોબ્લેમ, મોસ્ટ વેલકમ. શું નામ તમારું? નિધિ પટેલ, વોર્ડ નંબર 13 કાઉન્સિલર. જોઈ શકો છો તમે આ કૃત્રિમ તળાવની અંદર જે વોર્ડ નંબર 13 બનાવ્યું છે એ સારું આયોજન કરવામાં આવ્યું છે, અને ખાસ નાની મૂર્તિઓનું વિસર્જન કરવા માટે વડોદરાવાસીઓના જે ભક્તો છે એમને બાજુમાં પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવી છે. હું સોનોને પરમેશ્વર, આપકી આવાઝ.